એક વસ્તુ તમને બતાવું ને મિત્રો, તો સવારમાં 3 ગાડીનું કોઈક મુહૂર્ત કરીને વયું ગયું, બરોબર છે. આને આ ચારો કરી ગયો આપણો, કાંઈ વાંધો નહીં. જો 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 કેમેરો આવી જશે માનેલા મિત્રો. કઈ બોલતા નહીં, વસ્તુ તમને મસ્તી બતાવો. તમે જો આ આપણે મોરબીના મહાનગરપાલિકાના સાહેબ અત્યારે ઘટના ઘટી ગઈ આપણે. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપણો વિશ્વ બાબરી અને ફરી મારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, હું અત્યારે આવ્યો છું માર્કેટમાં, તો તમે જોવો છો પાછળ. તો મિત્રો, આજે એક મારા ભાઈબંધ એક છે ને મસ્તીનું પિચકારી શોપ ખોલ્યું છે, તો હું તમને અહીંયા બતાવવાનો છું. તો તમે જોવો છો મિત્રો, સામે છે ને પિચકારી શોપ છે. અને અહીંયા તમને બતાવું ને મિત્રો, તો આમ જોઈ લ્યો, આખું લારું ભર્યું છે કલરનું. અને આમાં કલર છે ને અલગ અલગ જાતના બધા. એ આમ જોવો તમે, આ છે બ્લુ છે, લીલો છે, પછી પીળો કલર છે. આ બધા છે ને કલર એકવાર તમે જો, આખી લારી ભરી છે, આખું ટ્રેક્ટર. આમ જોવો મિત્રો. તો મિત્રો, અહીંયા તમને ઘણી બધી છે ને પિચકારી હું તમને બતાવવાનો, નવી આઈટમમાં. અને બધી છે ને એન્ટિક પિચકારી, બરોબર. અને બધા છોકરા તમે આમ જો વાંહે પાછળ ઊભા જ છે, આમ જોઈ લો તમે. હવે આપણે જોવાનું છે, બતાવો તમે એકવાર. આમ જોવો મિત્રો, એ છે ને ઓટોમેટિક એની રીતે આમ છે ને વાઇબ્રેશન થઈને ફરે. તમે આમ જો બધા પલાયરા, આમ જો મિત્રો. અને આની પાસે ઇલેક્ટ્રિક છે, આમ જો. હવે મિત્ર, આની પાસે ઇલેક્ટ્રિક છે. એકવાર તમે જુઓ, આ છે ને આખી એન્ટિક છે, રેડ કલરની. આની પાસે પણ ઇલેક્ટ્રિક છે, આમ જુઓ તમે. આ છોકરા છે ને બહુ મસ્તીના તૈયાર થઈને આવી ગયા અહીંયા કણે. ઓલા ભાઈ જો બગડાટી બોલાવો મોટભાઈ, તમે જોયું એનું કામ. નિપ્પલવાળી છે ને આખી છે ને રાઉન્ડ ફરે. એટલે આ તમારી બાજુમાં કોઈ આવે ને તો એના કલર દે. હવે મિત્રો, હું તમને બીજી એક પિચકારી બતાવું. એ આપણા મિત્ર પાસે તમે જોવો તો એનું કામકાજ હતું. જો આમ જોયું મિત્ર, આ નીચે છે ને આખું ગજબની પિચકારી અહીંયા કણે મળે ને આમ. અને મિત્ર જોવો તમે, નીચે છે ને બધું આમ જોવો તમે, રમણ ભમણ કરીને ખાલી 2 જ મિનિટમાં. હવે આની પાસે હાલ મિત્ર ઘર ચાલુ કર આપણે. અરે વાહ. અને આ તમે શોપ ઉપર જોવો છો, હું અત્યારે અહીંયા આવ્યો છું. આપણે ભાઈ છે, બરોબર. અને અહીંયા હું તમને પિચકારી બતાવું તો બધી છે ને. આ તમે અત્યારે તો બધું જોયું તમે કે કેવી રીતના છે. તારું નામ શું? વિક્રમ. તારું નામ? આનંદભાઈ. અને મિત્રો, અહીંથી તમને બતાવતો જો, કલર એવા અહીંયા કણે બધું એક તમને અહીંથી જ મળી જવાનું. આ તમે પિચકારી જો, નાના છોકરાઓ માટે છે. હવે અહીંથી ચાલુ કરી તો આ આખા છે ને આ રોલ છે ને, નહીં આમ જુઓ મિત્રો, આખું પેકેટ આખું. એને આપણે અહીંયા રાખી દઈએ. બીજી આગળ તમને હજી તો આથી ને હારી વસ્તુ તમને બતાવવાનો હો. આ શું છે? હા. તો હજી આગળ મિત્રો આમ જો, કલરની તો આખી ટોપલી ભરી અહીંયા કણે, બરોબર. અને અહીંયા પણ કલરના પાઉચ ને એવું બધું છે. અને આને શું કહેવાય? આને સિલિન્ડર. આખું કલરનું હોય આ. તો મિત્રો, તમે જોવો છો, આ યલો કલરનું સિલિન્ડર છે. અને આખું કલરનું કેટલી મિનિટ હાલે? 5-10 મિનિટ સતત ચાલુ રાખી તો મિત્રો. આ છે ને આપણે સતત ચાલુ રાખી તો 5-10 મિનિટ હાલે. આ તમે જોવો, હા, ધુબાકા બોલાવા વાળી વસ્તુ. અને આજ તો શું ક્યાં હોળી કેવી જાય કાલે? રમવાનું કે નથી રમવાનું? તમારે તો રમવાનું છે ને. આમ જો તમને શું થાય? તારા પપ્પા હે? તારા કાકા થાય. અને આ જો મિત્રો, આપણા ખાસ ભાઈબંધ આ ભાઈ, તમે જોઈ શકો. તો આજે આપણે લાગ્યું કે આ, અને આ કારણે દર વર્ષે તમને હું લોકેશન બતાવી દઉં. તો પાછળ ઉમિયા સર્કલ છે, એની પાસે એક પોઈન્ટ અહીંયા હોય છે ને એક પોઈન્ટ ઓલી બાજુ. અહીંયા ટ્રેક્ટરમાં એને કલર આમ જો, આને આ ચારો કરી ગયો આપણો, કાંઈ વાંધો નહીં. જો 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 કેમેરો આવી જશે માનેલા. મને પણ પલારે આમ જોવો તો. અહીંયા કણે હું બ્લોગ બનાવો, મને પણ પલાર્યો કરતો. હવે કરતો જોયું મિત્રો. હું ઘરેથી નાઈને આવ્યો, મારે નાવું નથી. એલા જો, તારું નામ શું છે? 1 મિનિટ. તારું નામ રાજવીર? આનું નામ રાજવીર. આ તો બહુ નટખટ. આમ તમે જોવો ને તો ચાલુ છે, જો સતત જો. હા મિત્રો, મસ્તીનું તમને આ બતાવતો. આમ જો મિત્રો, આખું પિચકારીનું ભરી દીધું હોય. આમ જો એકવાર મિત્રો તમે જુઓ ને, તો અહીંયા મોરબીમાં તો અમારે આવી રીતના ધૂળેટી થાય છે. આ નીચે તમે જોવો તો પાણી કરી નાખ્યું થોડીક વારમાં. હા, હવે થોડીક વાર એક હું ટ્રાય કરું, કાંઈક જોવી આપણે. લાવો મને આવડી મોટી
આજે ફેરવ. હા આખું આમ ફેલાય તમારે જોવાનું. એ આ હે ને મિત્રો, આ તમે હે ને હવાવાળી આવે પ્રેશરવાળી. આ તમે આમ અહીંથી આમ પ્રેસ કરો ને એટલે આખું આમ ફરે ને ઉપર આખી રીવીને એવું થાય ને આખું વાદળ આમ છે ને ઘેરાઈ જાય. અને આજુબાજુમાં જો કોઈ આવે ને તમારે તો પહેલાં તો જ પણ રહે, આપણાને કાંઈ થાય નહીં. અને આ બીજી છે તમે જુઓ. હવે એકવાર આને ટ્રાય કર્યું બાકી ચાલે. મિત્રો આપણે ગન છે ને લોડ કરી દીધી છે ને હવે તમે જો આનું કામ બતાવું. મિત્રો તમે આ પિચકારી જો ને આનું હવે તમને કામ બતાવો. આ કેવી રીતના થાય. આનું કામ જ એટલે અલગ છે કઈ ખાવું હે. વાઇબ્રેશન એટલી થાય અને આજુબાજુમાં તો છે ને પેલા પલર છે બધું પાણી હજી આટલું છે તો આપણે જબરજસ્ત. વાહ હવે આપણે જો તમે આ ભાઈ છે ને આ દર વર્ષે કાંઈક ને કાંઈક નવું નવું કરે. અને એક પોઈન્ટ ઓલી બાજુ તમને બતાવી તો ઝૂમ કરીને મને બતાવું. જો એક પોઈન્ટ છે ને અહીંયા છે અને એક પોઈન્ટ અહીંયા ગણે. હા દર વર્ષે છે ને આ સિઝનમાં તમારે ગમે ત્યાં તમે આવો એટલે તમને પિચકારી અહીંયા ગણે મળી જાય. પણ આની સિઝન હોય ને ત્યારે નહીં. અંદર જો બધા છોકરા આવે ને ઓલા ભાઈ છે ને કાંઈક કરે જો એ બતાવો તમને. જો અને મસ્ત મજાનું હે ને પિચકારીને તમને કલર તો મેં તમને મિત્રો અહીંયા બતાવ્યા. એમ જો તમે એકવાર આયા ગણે અમારા મોરબીમાં હે ને આ રીતના બધું થતું હોય સમજાણું. આમ જો સામે જે આપણો તિરંગો એટલે કાંઈ ન ઘટે. અહીંથી જો તમે બધું આ મસ્તીનું આમ જોવો તો પિચકારી લાગે તમને પિચકારી જ બતાવી મિત્રો. અને અહીંયા તમે એને ગમે ત્યારે આવી શકો અને ખરીદી શકો બરોબર. હજી તમે ન આવ્યા હોય તો મારો વ્લોગ તમે જોયો હોય તો અત્યારે લઈ જ જાજો. આ ઇલેક્ટ્રિક છે, પછી આ છે બેગ વાળી છે સ્પાઈડરમેન વાળી. મિત્રો ધુબાકા બોલાવો આમાં મોરબીમાં તો ધુબાકા જ બોલે બધા છોકરા હે ને મોજમાં આવી ગયા. જો તો હાલો મિત્રો હવે અહીંયા આપણું કામ થોડું પતી ગયું બધું જોઈ લીધું મજા આવીને હવે આપણે નીકળી આગળ. તો આગળ હું તમને જવાનું અત્યારે ઘરે જાઉં છું એ પણ તમને બતાવું છું. ચાલો અત્યારે ઘરે જાઉં. મજા આવી તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફોલો કરી લેજો. આમ જોવો મિત્રો એકવાર આના બધો કલર હો અહીંયા કાણે. તો આ મિત્રો હું અત્યારે ઘરે જાઉં છું. ત્યાં આપણે બ્લોગ શૂટ કરવાનો થઈ ગયો છે. અને તો મિત્રો હું અત્યારે આ જગ્યા ઉપર ઊભો છું. અહીંયા થોડીક વાર કામ છે એટલા માટે. અને એક વસ્તુ તમને બતાવું ને મિત્રો તો સવારમાં 3 ગાડીનું કોઈક મુહૂર્ત કરીને વ્યૂ ગયું બરોબર છે. તો હું તમને અત્યારે બતાવું ને તો જોવો તમને એક મિનિટ. તો જોવો મિત્રો સામે છે ને હા એક અહીંયા પડી છે ગાડી, એક ગાડી અહીંયા છે અને એક ગાડી અહીંયા પડી. જો મિત્રો સવારમાં કાંઈ ખબર નહીં કહો કે મોરબીમાં થઈ ગયું. મિત્રો તમે જોયું મોરબીમાં આવો બનાવ બની ગયો છે. કાંઈ ખબર નથી શું થયું એ. આપણે જાજી કાંઈ વાતમાં રસ લેવાનો નથી થતો બરોબર. 3 ગાડીઓના કાચ આજે એક જ હારે ધડાધડી. હાલો તો હવે અહીંથી નીકળી ઘરે જવાનું છે. તો મિત્રો જો અત્યારે આપણે વાળ કપવા કારણે બેસી ગયા. થોડોક શું ટાઈમ હતો ને એટલે આ પિન્ટુભાઈ આપણા વાળ અત્યારે કાપે છે. તમે જોવો મસ્તી પિન્ટુભાઈ મસ્તીના કાપ જો આમ આમ તમે જોવો તો મિત્રો આપણે તો એને આ ઓળી છે એટલે મેં થોડોક કપાવી નાખ્યું વાળ. બાકી ઈચ્છા ન થાય હજી તો એટલા બધા લાંબા નતા તોય આપણે થોડોક સેટ કરાવી નાખ્યા. આમ જો મસ્તીની પિન્ટુભાઈ એના કટ મજા આપણે પિન્ટુભાઈ છે અને બહુ મોટું નામ છે ને. આમ જો આ આપણા મોરબીના મહાનગરપાલિકાના સાહેબ અત્યારે ઓલી અત્યારે ઘટના ઘટી ગઈ આપણે જેડીસી નાકાપાઈ 3 ગાડીના મુહૂર્તથી શું હતી બાબત અત્યારે સાહેબ હજી ઉઠીને જ આવ્યા એટલે કાંઈ ખબર નથી. પણ કાંઈ વાંધો નહીં મિત્રો. અત્યારે પિન્ટુભાઈ આપણા વાળ થોડા કટિંગ કરે ને પછી આપણે જઈશું ઘરે. તો ચાલો પેલા વાળ આપણે કટિંગ કરાવી લઈએ. તો પિન્ટુભાઈ કરો ચાલુ આપણે કામ. તો જો મિત્રો મસ્તીના વાળ આપણા કટિંગ થઈ ગયા છે આલી બાજુ અને આ બાજુ પણ. તો વાળ કેવા લાગ્યા સારા લાગ્યા તો પ્લીઝ કમેન્ટ કરી દેજો. અને આ પિન્ટુભાઈ આપણું કટિંગ કર્યું. દર વખતે આપણે આ જ જગ્યા ઉપર આવવાનું ગમે ત્યારે. આમે જો અભિજીતભાઈ પણ વાળ કટિંગ કરે છે. તો હાલો મિત્રો હવે અત્યારે આપણે જવાનું છે ઘરે એટલે તો હાલો પિન્ટુભાઈ આને કેટલા દેવાના આપણો કલે જાવ કાંઈ બોલ્યો જ નથી. પૈસામાં એને કોઈ દી કીધું જ નથી. એને એમ જ કીધું કે સમજી લઈશી. જો મિત્રો પિન્ટુભાઈ આપણને પૈસા આપી દીધા બધાય. એને કીધું કે રાખ અત્યારે કે પછી સમજી લઈશી. મેં કીધું કાંઈ વાંધો નહીં.
તો વાળે અહીંયા કણે આપણે કપાવ્યા પિન્ટુભાઈને આપણે પૈસા દીધા બધી આમ જો નવ્યો ક્યાં છાપો તમે ઘરે છાપો પિન્ટુભાઈ કે હરવી હરવી આપણે ધ્યાન રાખીને જોવી અને મિત્રો કંઈ બોલતા નહીં વસ્તુ તમને મસ્તીને બતાવો હો તમે જુઓ આ કોણ ખબર આ ભરતભાઈ આપણા અને આ વ્લોગમાં તમે જોયા હતા આગલા વ્લોગમાં એ જ ભાઈ પોતે આમ જો હે ને અને આનું ઓપરેશન જ ચાલુ હોય તો હાલો પિન્ટુભાઈ મળી પછી તો પિન્ટુભાઈ જાય અત્યારે જમવાને હું જાઉં છું ઘરે જો આપણો કલેજો ખાસ કલેજો આપણો અને આપણું દિલથી રાખે હાલો તો અત્યારે નીકળી ઓલા જો આપણો ભાઈ છે અંદર આવી તો મિત્રો જો અહીંયા આપણું બાઇક પડ્યું છે અને આપણે ઘરે અત્યારે પહોંચી ગયા છીએ બરોબર છે કામ પણ એટલું બધું પડ્યું છે અને એમાંથી છે હોળી આવે છે તો મિત્રો અત્યારે હું અત્યારે ઘરે પહોંચી ગયો છું તો મિત્રો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તો મળીએ નવા બ્લોગમાં તો મારા નવા બ્લોગ આવવાના આવતા રહેશે હિન્દીમાં આવશે ને ગુજરાતીમાં પણ આવશે બરોબર છે તો અહીંથી આપણે બ્લોગ એન્ડ પૂરો કરી તો મળીએ નવા બ્લોગમાં તો બાય બાય ને જય માતાજી આવજો